વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા પડતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી નિઝર પોલીસ। તાપી વ્યારા તથા શ્રી આયન પરમાર નાયબ પોલીસ અધિક્ષક શ્રી નિઝર વિભાગ નિઝરનાઓએ જિલ્લામાં નાસ્તા પડતા વોન્ટેડ આરોપીને ડિટેક્ટ કરી કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને સુશ્રી એમડી વિઠ્ઠલપરા પોલીસ ઇન્સ્પેક્ટર નિઝર પોલીસ સ્ટેશનનાઓની સીધી સૂચનાને માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ અરવિંદભાઈ, કલ્પેશભાઈ મસાભાઈ, પૃથ્વીરાજસિંહ ઘનશ્યામસિંહ તથા મુકેશકુમાર સેંધાજીનાઓ નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારના વેલદા ટાંકી ખાતે વાહન ચેકિંગમાં હતા। તે દરમિયાન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ અરવિંદભાઈ નાઓને ખાનગી બાતમી મળી હતી કે નિઝર પોલીસ સ્ટેશનના ગુજરાત નશામાંથી અધિનિયમ કલમ મુજબનો ગુનાનો વોન્ટેડ આરોપી વિકી ઉર્ફે વિકી વડર રવિભાઈ નંદુરબાર તરફ જનાર છે, જે બાતમી હકીકતના આધારે વેલદા ટાંકી ખાતે વાહન ચેકિંગ દરમિયાન ઉપરોક્ત વોન્ટેડ આરોપીને પકડી પાડી આગળની વધુ કાર્યવાહી કરવામાં આવી છે। આ કામગીરી કરનાર ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર સુશ્રી એમડી વિઠ્ઠલપરા નિઝર પોલીસ સ્ટેશનનાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ અરવિંદભાઈ, કલ્પેશભાઈ મસાભાઈ, પૃથ્વીરાજસિંહ ઘનશ્યામસિંહ, મહેશકુમાર સેંધાજી, મનોજભાઈ વિરસંગભાઈ, સંતવનભાઈ ગુમાભાઈ તથા યતીનભાઈ શ્રવણભાઈ નાઓએ કામગીરી કરેલ છે।